એની જો ચેનલ બરાબર ન હોય એવા 10, 15, 25 જ જણ જોઈએ, જે 10, 15, 25 જણ જો વ્યવસ્થિત હોય તો સેંકડો લોકો સુધી આરાધના પહોંચે, અને નહીં તો સેંકડો લોકોની આરાધના એમની એમ ઠપ થઈ જાય, પડી રહે. તો એ દરેક વસ્તુમાં સત્તાથી દૂર રહી અને આપણું ગ્રુપ જે ચેનલનું કામ કરે છે, કોઈ પણ પોસ્ટ ઉપર નહીં, અને છતાંય પાઇપલાઇનનું કામ, ચેનલનું કામ જે તમે કરી રહ્યા છો, આપણે સૌએ ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે ગ્રુપ હોય ત્યાં નેતાગીરી આવે, અને આપણે એમાંથી બચવા માટે સર્વેપી યત્ર નેતારઃ તદ્વૃંદમ અવસીદતિ, કેટલીક સંસ્કૃત કડીઓ ગોખી લેવાની. એટલે જ્યાં બધા નેતાઓ હોય એ ગ્રુપ લાંબુ ચાલે નહીં, બરાબર ચાલે નહીં, જોઈએ એવું ન રહે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સમય જતા આપણી અંદર એવી કોઈ દૂષિત ભાવનાઓ એ પ્રવેશે નહીં, અને આપણા ગ્રુપમાં એવી કોઈ દૂષિત વ્યક્તિઓ પ્રવેશે નહીં કે જે ઓવર એમ્બિશિયસ હોય. એમ્બિશન્સ વગર એટલે કે ઘેલછા વગર ભાવના હોય એ સારી વાત છે, પણ એ ભાવના જ્યારે ઘેલછા બને ત્યારે પછી એ ડિઝાસ્ટર્સ થઈ જાય છે ગ્રુપ માટે. એટલે સૌથી પહેલી વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ મારે નેતા નથી બનવું, મારે કાર્યકર્તા બનવું છે. બરાબર? તો પહેલી કહેવત આજની, સર્વેપી યત્ર નેતારઃ તદ્વૃંદમ અવસીદતિ. બીજા નંબરનું શું વાક્ય? સંઘે શક્તિ કલૌ યુગે. વાંચી હશે આ કહેવત, તમે ક્યાંક ક્યાંક વાંચી હશે. સંઘે શક્તિ કલૌ યુગે. કલિયુગની અંદર સતયુગ હોય તો એક વ્યક્તિ પણ 1000નું કામ કરી શકે, પણ કલિયુગની અંદર કોઈ એક માણસ ધારે કે હું આ સારું કામ કરી લઉં, ના થઈ શકે. કલિયુગની અંદર સારા કાર્યો માટે ખરાબ કામ એક માણસ કરી શકે, એક હિટલર કાફી છે, પણ દેશને સ્વતંત્ર કરવો હોય તો કોઈ એકાદ માણસ ન કરી શકે. સારા કામો કરવા માટે સંગઠન શક્તિ જોઈએ, નેટવર્ક જોઈએ, ટીમ વર્ક જોઈએ. તો સંઘે શક્તિ કલૌ યુગે, કલયુગની અંદર શક્તિ છે સંઘમાં છે, અને સંઘનો મિનિંગ એટલે આપણો ગોદાવરી સંઘ, ઓપેરા સંઘ, પંકજ સંઘ, એ સંઘ નથી. સંઘ એટલે સમૂહ, સંઘ એટલે સમૂહ. કલિકાલમાં જો તમારે શક્તિશાળી બનવું હોય તો સંગઠનથી જ તમે શક્તિશાળી બની શકો. એટલે સંગઠનનો ભાવ, ક્યાંય પણ વિઘટન, વિભક્ત બનીએ, તૂટીએ એવી કોઈ કામના, એવો કોઈ વિચાર, એવી કોઈ પ્રવૃત્તિ આપણી અંદર ના આવવી જોઈએ. અંદર કદાચ વિચાર ભેદો પણ, જો માણસો ભેગા થાય ત્યાં આ બધી વસ્તુ બને. ઘણી વાર કહું છું કે આપણી તકલીફ એ છે કે આપણે માણસો વગર પણ નથી રહી શકતા. બોલો, આપણને લોકો વગરના કોઈ સ્થાનમાં છોડી દેવામાં આવે ટાપુ ઉપર, હા, કે ભાઈ તને બધાથી પ્રોબ્લેમ છે ને, આનાથી એ પ્રોબ્લેમ, આનાથી એ પ્રોબ્લેમ, આનાથી એ પ્રોબ્લેમ, બધાથી પ્રોબ્લેમ, ચલ તને મૂકી દઈએ એક ટાપુ ઉપર, ત્યાં કોઈ નહીં હોય. આપણને બધાની વચ્ચે પણ નથી ફાવતું, આપણને બધાની વગર પણ નથી ફાવતું. તો બધા ભેગા થાય એટલે ન ફાવે એવું બને, કંઈક ને કંઈક બન્યા કરે, નાનું મોટું. પણ એ અંગત સ્વાર્થ અથવા તો અંગત પ્રતિકૂળતાઓ, મને આની સાથે નથી ફાવતું, મને આમની સાથે નથી ફાવતું, એમાં એકતા જ્યારે ખંડિત થાય છે ત્યારે ખાલી ગ્રુપની નહીં, સંઘ અને શાસનની પણ એકતા ખંડિત થાય છે. આજે આપણે જ્યારે આટલું સરસ કાર્ય કરી રહ્યા છે, આપણને આપણા સંઘની પરિસ્થિતિનો બધું ખ્યાલ છે. આજે છેલ્લા 2-2.5 વર્ષથી હું પણ પોતે જોઉં છું, એક મીટિંગ આપણે કરી હતી લગભગ વહેલી સવારે, હું આવ્યો હતો ને ત્યારે, બરાબર, ત્યારે લગભગ આપણે અનુકંપા દાનના 50 રવિવાર પૂરા કરી લીધે, બરાબર છે. પણ ત્યારબાદ હું જોઉં છું એના પછી કન્ટિન્યુ કે અનુકંપા દાન સિવાય અનેક પ્રવૃત્તિઓ, એટલે સંઘનું કોઈ પણ કામ હોય, યુ નેમ ઇટ એન્ડ યુ હેવ ઇટ, બીજી ઊભું જ હોય. હા, ના પાડવી પડે કે ભાઈ હવે બસ કરો, હવે હા નહીં પાડી આવતા. તો પછી આ એકતા હોય તો જ બની શકે. જો એકતા ન હોય તો આપણી શક્તિઓ ખતમ થતી જાય, અંદરની પછી
યાદવા સ્થળીમાં આપણે પૂરા થઈ જઈએ. એટલે આવું કશું હમણાં છે નહીં, પણ ગ્રુપ એનું જ નામ કે જે થોડું જૂનું થાય કે મોટું થાય એટલે આવી બધી વસ્તુઓ અંદર આવતી જાય, પ્રવેશતી જાય. તો બીજા નંબરમાં સંઘે શક્તિ કલૌ યુગે, કલયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. એટલે આપણે સંગઠિત રહેવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે વિભક્ત થઈએ, આપણા ફાળિયા થાય એવી કોઈ પ્રવૃત્તિ, એવી કોઈ વિચારધારા, એવી કોઈ વાત આપણી અંદર આવવી ન જોઈએ, એવું કોઈ લોબિંગ આપણી અંદર આવવું ન જોઈએ. હશે પણ નહીં, પણ આવવું પણ ના જોઈએ. ત્રીજી કહેવત નંબર 3 ઘૂંટી રાખવા જેવી કહેવત છે, દાસોહમ સર્વ સાધુ નામ. દાસોહમ સર્વ સાધુ નામ. હું બધા જ સાધુઓનો દાસ છું. હું કોનો દાસ? હું કોનો ભક્ત ભાઈ? કોનો ભક્ત? એવું બની શકે કે મને અમુક ડોક્ટરની દવા માફક આવતી હોય, એટલે જ્યારે મારો અંગત પ્રશ્ન ઊભો થાય ત્યારે હું એ જ ડોક્ટર પાસે જઉં. એવું નથી કે હું બધા ડોક્ટરો પાસે ફરતો ફરું, પણ એનો મતલબ એ પણ નથી કે હું બીજા કોઈ ડોક્ટરને ડોક્ટર માનું જ નહીં. અંગત મારા શરીરનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે હું જે ડોક્ટરને પહેલેથી દેખાડતો હોઉં, જે મારી તાસીર જાણતા હોય, જેણે મારી નસ પકડેલી હોય, એને હું મારું શરીર દેખાડું, હું સોંપું મારો કેસ. પણ એનો મતલબ એ નથી કે બીજા કોઈ ડોક્ટર છે જ નહીં. તો આપણા પરિવારના, આપણા જીવનના અથવા આપણા ગ્રુપના કોઈ એક ઉપકારી ગુરુ ભગવંત હોઈ શકે, પણ બીજા કોઈ ગુરુ ભગવંત એ ગુરુ ભગવંત નથી એવું નહીં. દાસોહમ સર્વ સાધુ નામ. હું બધા જ સાધુઓનો દાસ છું. એટલે કોઈ પણ ગુરુ ભગવંતો આપણે ત્યાં આવે તો એ ગુરુ ભગવંતનો સમાન રીતે આદર, એમની સમાન રીતે સેવા, સમાન રીતે એમના કાર્યો આપણા દ્વારા થતા રહે. અને એ મહાત્મા જે કન્વે કરવા માટે આવ્યા છે એમાં આપણે સહાયક એક નિમિત્ત બનીએ. એ ફરજ પણ આપણું ગ્રુપ બહુ સરસ રીતે સમજી અને નિભાવી રહ્યું છે. તો આ વસ્તુ હંમેશા અંગત જીવનમાં પણ સમજી રાખવાની. આ તો ગ્રુપના લેવલ પર વાત કરી છે, પણ દાસોહમ સર્વ સાધુ નામ. હું બધા જ સાધુઓનો દાસ છું. ભલે મારા જીવનના કોઈ એકાદ ગુરુ હોય, એ વાત બની શકે. એટલે મારી અંગત જ્યારે વાત હોય, અંગત સમસ્યા હોય, તો હું એમને જણાવું. એ હું બધા પાસે કદાચ શેર ન કરી શકું, પણ બાકી દરેકે દરેક સાધુનો હું દાસ છું. આ વાત બધી જગ્યાએ લાગુ પડે છે. ભલે અહીંયા આ બાજુ બીજી વાળા નથી બેઠા, પણ દરેક જગ્યાએ લાગુ પડે. કઈ રીતે? તો જેટલી ભક્તિ અમુક સમુદાયના મહાત્મા પ્રત્યે, એટલી જ ભક્તિ દરેક સમુદાયના મહાત્મા પ્રત્યે. જેટલી ભક્તિ સાધુ ભગવંત પ્રત્યે, એટલી જ ભક્તિ સાધ્વીજી ભગવંત પ્રત્યે. જરૂરી છે બહુ સમજવું, બરાબર છે? જેટલી ભક્તિ આજે વિહાર કરીને આવેલા અને કાલે વિહાર કરી જનાર સાધુ સાધ્વીજી ભગવંત પ્રત્યે છે, એટલી જ ભક્તિ આપણે ત્યાં જે સ્થિરવાસ છે એવા સાધુ સાધ્વીજી ભગવંત પ્રત્યે પણ આપણા હૃદયની અંદર જડબે સલાક બેસી જવી જોઈએ. માત્ર આ પ્રવૃત્તિ, એક્ટિવિટીની વાત નથી કરતો, પણ આપણા હૃદયમાં આ વસ્તુ એકદમ ફિટ બેસી જાય. કેમ કે અમદાવાદ, તમે પૂછો, અહીંયા હમણાં અમે મુંબઈથી નાસિકથી ઔરંગાબાદથી જાલના આવ્યા. આમ તો જાલનાથી સીધું છે, અંતરિક્ષથી આવવું હોય તો 150-150 કિલોમીટરમાં આવી જવાય. પણ અમે થોડોક ફરીને એક રૂટ લીધો હતો. જાલનાથી અમે અંતરિયાળ વિસ્તારમાં જતા રહ્યા, ખામગાંવ, બાલાપુર, અકોલા, અને ત્યાંથી અહીંયા આવ્યા. બાલાપુર જવાના છો ને? સરસ 2 દેરાસરો છે, 100-100 વર્ષ પ્રાચીન, બહુ ભવ્ય ઇતિહાસ છે નગરનો. સમયની સાથે ઇતિહાસ બધો ભૂસાતો ગયો, લોકો માઇગ્રેટ કરી ગયા. એટલે તો અમે અંતરિયાળ વિસ્તારની અંદર જાલનાથી જ્યારે અંદર બાજુ ગયા, 150 કિલોમીટરનો પટ્ટો, જાલનાથી ખામગાંવ કરીને એક સ્થાન છે. એ 150 કિલોમીટરના પટ્ટામાં જ્યાં જ્યાં ગયા, સાહેબ આખા 1 વર્ષની અંદર, સાહેબ આપ પહેલા છો, આપ પધાર્યા છો, સાહેબ કોઈ આવતું જ નથી. સીધા જાલનાથી અંતરિક્ષ સીધું છે. તમે 150 ની અંદર તો અહીંયા પહોંચી જાઓ, અને ત્યાં જાઓ તો 150 ખામગાંવ, પછી બીજા 25 ને બીજા 70-80 વધી જાય, બીજું 150 વધે, 125-150. અમને કેટલાય ડાયા માણસોએ સલાહ આપી ગયા, અંદર ક્યાં જાઓ છો તમે? સીધા આમ જ
સીધા અંતરિક્ષજી. કીધું ના, અમારે જવું છે, અમારે સ્પર્શના કરવી છે, ગામડે ગામડે જવું છે. ભલે જૈનોના 10 ઘર હશે, 12 ઘર હશે, 15 ઘર હશે, 1 ઘર હશે, નહીં હોય એવા બી સ્થાનો હતા, પણ જવું હતું. તો એવા પણ લોકો છે. વર્ષે સાહેબ આપ પહેલા છો, આ શેષકાળમાં નહીં, ગયા શેષકાળથી લઈને હમણાં સુધી આખો ગયો શેષકાળ, 5 મહિનાનું ચોમાસું, અને આ શેષકાળના હમણાં જાન્યુઆરી ફેબમાં મેં ત્યાં હતા. તો વર્ષ સુધી સાધુ સાધ્વીના દર્શન નથી મળતા. આ માત્ર તમે સાંભળ્યું હશે ઘણી વાર વ્યાખ્યાનમાં, કરે એવા વિસ્તારો છે જ્યાં નથી. ખરેખર નથી. એવા વિસ્તારો ખરેખર છે કે જ્યાં સાધુ સાધ્વી એમનો યોગ જ નથી, કેમ કે આવનારા જ અહીંયા ઓછા, અને હવે એ દરેક રૂટ ઉપર જનારા ન મળે. તો આપણું સદભાગ્ય છે કે દરેક ગચ્છ પક્ષ સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંતો એમનું આપણે ત્યાં આવાગમન છે. તો દાસોહમ સર્વ સાધુ નામ, ખાસ કરીને બીજી અને બધાને સરખી રીતે આ વાત લાગુ પડે કે હું બધા જ ગુરુ ભગવંતોનો દાસ છું. એ આચાર્ય ભગવંત હોય કે મુનિ ભગવંત હોય, એ આ સમુદાયના હોય કે આ સમુદાયના હોય, એ આ ઉંમરના હોય કે આ ઉંમરના હોય, એમનું વ્યાખ્યાન તમારી દ્રષ્ટિએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય કે પછી 35% પાસ હોય ને એવું બધું, પછી એમાં અવરજવર ઘટી જાય. સાધુ એ સાધુ, બીજા બધા સ્પેસિફિકેશન ઠીક છે, બરાબર, પણ સાધુ ભગવંત એ સાધુ ભગવંત. એમની ભક્તિમાં અને એમના ચિંધેલા કાર્યોમાં પાછી પાની ન થવી જોઈએ. બીજી બધી અનુકૂળતા ઓછી વધતી હોય તો એ અલગ વાત છે, એ રિઝનેબલ છે. તો ત્રીજી વાત આ. ચોથી કહેવત અંગ્રેજીમાં આવે, સંસ્કૃત પછી બહુ થઈ જશે. એક અંગ્રેજીમાં, ડુ ગુડ એન્ડ કાસ્ટ ઇટ ઇનટુ ધ રિવર. ડુ ગુડ એન્ડ કાસ્ટ ઇટ ઇનટુ ધ રિવર. નેકી કર દરિયે મેં ડાલ. સારું કાર્ય કરો અને તરત ત્યાંથી સરકી જાઓ. સારું કાર્ય કરો અને તરત ત્યાંથી સરકી જાઓ. આગળના કાર્ય ઉપર તરત કામગીરી ચાલુ કરી દો. જે વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક નોંધપાત્ર કરવું હોય, એણે એક જગ્યા ઉપર, રાજધાની આપણી જૂની ભાષામાં, નવા છોકરાઓની ભાષામાં વંદે ભારત એક્સપ્રેસ, દુરંતો, જેને દિલ્હી પહોંચવું છે, એણે વડોદરા અડધો 1 કલાક ઊભા ના રહેવાય, એણે જયપુર 1 કલાકનો સ્ટોપ ના લેવાય, એણે આગળ વધવું જ પડે. ફટાફટ આગળ વધ્યા જ કરવું પડે. એમ જેણે નોંધપાત્ર કાર્ય કરવું હોય, એક કાર્ય થયું પછી એનો વિજયોત્સવ ચાલે. ક્યારેક એવું બને કે બહુ સરસ મોટું એક કામ થયું હોય એટલે પછી એનો વિજયોત્સવ ચાલે. એટલે બહુ સરસ વાત આવે છે ને કે રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું અને વિજયોત્સવ મંડાયો. દિવસોના દિવસો સુધી વિજયોત્સવ ચાલી રહ્યો છે. લોકોનો મેળો જામે છે. ગામ પરગામથી લોકો આવે, રાજા રામના ચરણે પુષ્પો ધરાવે, ભેટણાઓ ધરાવે, એમનો અભિષેક કરે અને પછી લોકો ત્યાંથી વિદાય લે. અને આવી રીતે દિવસોના દિવસો સુધી વિજયોત્સવ ચાલ્યો. એટલે રામચંદ્રજીના ગુરુ વેદ વ્યાસજી પાવડી પછાડતા આવ્યા. જેવા ઉત્સવના સ્થળ ઉપર આવ્યા એટલે સન્નાટો થઈ ગયો. બધા ઊભા થઈ ગયા, ગુરુદેવ આવ્યા. રાજા રામ પોતે સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, વેદવ્યાસજીના ચરણે પડ્યા. વેદવ્યાસજીએ સીધું ધનુષ અને બાણ રામના હાથમાં આપ્યું અને કે લે આ ધનુષ અને બાણ, આ સામેના વૃક્ષ ઉપર જે ફળ તને દેખાય છે, ફળને વિંધી દે. રામને થયું કે વિજયોત્સવનો આ માહોલ અને એની અંદર આ હમણાં તો હવે ધનુષ બાણથી પરવાર્યા છે. ઠીક છે, તો એ ગુરુદેવે આપ્યું, લીધું. આમાં શું છે, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. આમ લઈ અને સણસણ કરતું તીર છોડ્યું અને બરાબર ફળની બાજુમાંથી નીકળી ગયું. એટલે રામચંદ્રજીએ પોતાના સેવકને કીધું કે લાવ બીજું બાણ આપ. બીજું બાણ લીધું. આમાં શું છે, લઈ અને છોડ્યું અને એકદમ ફળ પણ થોડુંક બાજુમાંથી નીકળી ગયું. એટલે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આ 2 વાર થોડું, હવે આ ત્રીજી વારમાં થઈ જ જશે. અને ત્યાં ગુરુદેવે કહ્યું કે ત્રીજી વારમાં થઈ જશે કદાચ, મને તારા પર વિશ્વાસ છે, પણ હવે એ બાણને છે ને રામ બાણ નહીં કહેવાય. હવે એ બાણને
કેમ કે રામબાણનો મતલબ જ એ છે કે જે ક્યારે ફોક જાય જ નહીં, જે નિષ્ફળ જાય જ નહીં, એ પોતાના લક્ષ્યને પહેલી વારમાં વિંધી લે. હવે બીજી ને ત્રીજી વારમાં વિંધે એને રામબાણ ના કહેવાય. તો આ શું થયું? વિજયોત્સવ એ આપણને ઠંડા પાડી દે છે, આપણને આંધળા બનાવી દે છે. આપણને એમ લાગે છે કે બસ આ જંકશન આવી ગયું, જેને શાસનની સેવા કરવી છે, સંઘના કાર્યો કરવા છે, એની માટે જંકશન ક્યારે આવતું જ નથી, હંમેશા સ્ટેશન ઉપર જ હોય છે. એક સ્ટેશન ઉપરથી એને બીજા ઉપરથી ત્રીજા સ્ટેશન ઉપર આગળ વધ્યા કરવું પડે. અને એની માટે જેવું એક કામ થયું મૂવ ઓન, બીજું કામ થયું મૂવ ઓન, આગળ વધો. શું કરવા જેવું છે, ક્યાં કરવા જેવું છે, શું સારું કામ કરી શકીએ. નેકી કર દરિયે મેં ડાલ, સારું કામ કરો, મૂકી દો. એની કેટલી પ્રશંસા થઈ, કેટલા લાઇક્સ આવ્યા, કેટલા ફોટા શેર થયા, શું થયું શું ના થયું, આગળ વધો, આગળના કામો કરો. કોણે નોંધ લીધી કે ના લીધી. અને આના જ અનુસંધાનમાં પાંચમી કહેવત અમારા મહાત્મા, એક મહાત્મા એટલે ઓળખતા બી હશો તમે, અભયરત્ન મારે બહુ તપસ્વી મહાત્મા, બહુ ખુશ મિજાજી મહાત્મા, જામનગરના. એમની પોતાની એક લેંગ્વેજ, એક લહેકો, એક અલગ વાત છે. હા, એટલે મહાત્મા કહેતા ઘણી વાર અમને, એટલે આમ જ કહેવત ચાલી રહી છે આપણી. પહેલી કઈ હતી? સર્વેપી યત્ર નેતારસ્તા નિવૃત્તમવ સીદતિ. બીજી સંઘે શક્તિ કલૌ યુગે. ત્રીજી દાસોહમ સર્વ સાધુનામ. ચોથી ડુ ગુડ એન્ડ કાસ્ટ ઇટ ઇનટુ ધ રિવર. અને પાંચમી કહેવત પહોંચાડજો બધા સુધી ખાસ. ફોટા એટલા સોટા. ફોટા એટલા એટલે શું? એટલે શું? હા જેટલા ફોટા એટલા સોટા. જૈન શાસનનું કેટલું બધું ઋણ લઈને આપણે બેઠા છીએ, અને એની સામે આપણે જે કરી રહ્યા છીએ. બહુ મજાની વાત. મહાકવિ વસ્તુપાલ અને તેજપાલ, બંધુ બેલડી, પરમ શાસન ભક્ત. વસ્તુપાલ પોતે મહાકવિ પણ હતા, ગોડ ગિફ્ટ હતી, કાવ્યો બનાવી શકતા હતા. એમણે ગ્રંથ રચ્યા છે. અને એ ગ્રંથની અંદર વસ્તુપાલ કહે છે જેણે શાસનના કેટલાય કાર્યો કર્યા. અને એ ત્યાં લખે છે કે ન કૃતમ સુકૃતમ કિંચિત. બહુ મસ્ત વાત શું છે? સતામ એક સુંદર મસ્ત એક પંક્તિ લખી છે કે મહાપુરુષો જેની ઉપર ગૌરવ લઈ શકે એવું કોઈ સુકૃત મેં મારા જીવનમાં કર્યું નથી. જેણે સુકૃતોના ખડકલાઓ ઉભા કરી દીધા, એ ત્યાં લખે છે કે ન કૃતમ સુકૃતમ કિંચિત. સતામ કંઈક છે, સજ્જનો જેની પ્રશંસા કરી શકે એવું કોઈ સુકૃત મેં મારા જીવનમાં નથી કર્યું. તો વસ્તુપાલ જેવા જો આમ કહેતા હોય તો આપણે સમજવા જેવું છે. ઘણીવાર આપણી ચેષ્ટા છે ને, ઘણીવાર માણસ બોલો દરિયામાં આમ એક લોટો પાણી ઉમેરે. હા, દરિયામાં તમે એક લોટો પાણી ઉમેરો અને પછી ફૂટપટ્ટી લઈ અને તમે માપો કે આ પાણીનું સ્તર કેટલા ઇંચ ઉપર આવ્યું, કેટલા ઇંચ ઉપર આવે. દરિયામાં એક લોટો પાણી ઉમેરો તો પાણીનું સ્તર કેટલા ઇંચ ઉપર આવે. હા, જૈન શાસનના કેટલાય કામો કરનારા પડ્યા છે, એની સામે આપણે કશું જ નથી કરતા. જૈન શાસને આપણને જેટલું આપ્યું છે એની સામે આપણે કશું જ નથી કરતા. આપણે તો યત કિંચિત પ્રયાસ કરીએ છીએ. ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે કાર્ય કર્યા વગર જો ખાલી મને ફોટામાં રસ હશે તો આ પણ એક જાતની અનીતિ છે. આ શું છે? પણ એક જાતની અનીતિ છે. ગુરુદેવ કહેતા હતા ભુવનબા નોસરી મહારાજ કે તમે આમ ડબ્બાઓ ખોલો, સાહેબ ઓરો સાહેબ આટલા મહાત્મા, સાહેબ આટલા મહાત્મા, સાહેબ 10 મહાત્મા છે, સાહેબ બધાને એક પણ નહીં આવે, સાહેબ આ 5 તો ઓરવા જ પડશે, સાહેબ આ 5 તો ઓરવું જ પડશે. હા, ઘણી વાર તમે ભક્તિભાવથી આવું જ્યારે કહો કે સાહેબ 5 મહાત્મા છે, બધાને એક માંડ આવશે, સાહેબ લ્યો ને 5 કાજુ કતરી. હા, ગુરુદેવ કહેતા કે 5 મહાત્મા એમાંથી વાપરનાર 2 ન હોય
અને તમે 5 મહાત્માના નામે 3 મહાત્મા માટે ઓરિયાવો, તો આ પણ શું છે? એક જાતની અનીતિ છે. ભલે બધે સ્પષ્ટીકરણ કરવા નથી બેસવાનું, ઘરે જઈએ એટલે કઈ બહેનોને બધું ક્લેરિફિકેશન આપવાની જરૂર નથી, પણ ત્યારે આપણા મગજમાં ક્લિયર જોઈએ કે ભાઈ 5 મહાત્મા વાપરનાર નથી તો મારે એટલું જ હોરવું છે. અથવા તો તમે કહી શકો કે ભાઈ વાપરનાર નથી, ભલે તમે લાંબુ ના આપો, કદાચ આંકડો ના આપો, પણ કહેવાની વાત એ છે કે સામેવાળો 10 મહાત્મા સમજીને વોરાવતો હોય અને 10 વાપરનાર ન હોય ને તમે 10ના નામે 10 જેટલું ઓરિયાવો, તો એ પણ જો એક પ્રકારે અનીતિ લેખાતી હોય, આવું ગુરુદેવ કહેતા હતા. તો જ્યારે આપણે કામ ન જ કર્યું હોય ત્યારે જો યશ લેવા માટે આવી જઈએ, ફોટા પડાવવા આવી જઈએ, તો ફોટા એટલા સોટા. આ પણ એક અનીતિ છે. તો ફોટા એટલા સોટા. અને આ વાત પણ આપણે ખાસ ધ્યાનમાં, સેલ્ફીનો કોઈ વાંધો નથી. આ તમે પાછા ગઈકાલે ટ્રેનમાં બેસીને નાખી, આજે પાછા કાલે ટ્રેનમાં બેસીને નહીં નાખો. હા, પાછા એલોરાથી નહીં નાખો. ના, એટલે સેલ્ફીનો વાંધો નથી. આ વાત એક ઇન્ડિકેશન છે કે પહેલા નંબરમાં તો ડેડિકેટેડલી કાર્યો કરવા જોઈએ. અને કાર્યો કદાચ ન કરી શકીએ ને તો અણહકનો જસ લેવો, ખાલી બોસિઝમ કરવું, ખાલી સૂચનાઓ કરવી, ખાલી પ્લાનિંગ કમિશનમાં આવવું, વર્કિંગ કમિશનમાં ક્યાંય ના આવવું, આ એક જે હશે એવું પણ બનતું હશે. બરાબર, બધું હોય. મેં કીધું ને, ગ્રુપ હોય એટલે બધું હોય. બરાબર. તો આવી કોઈ પણ વસ્તુ જો આપણી અંદર આવે તો આ એક મલિન ભાવના છે. અને મલિન ભાવનાથી શું થાય? આપણી ખરાબી છે એ બીજા અનેક લોકો સુધી પહોંચે. આ નથી કરતો, હું એ નહીં કરું. આ સૂચનાઓ કર્યા કરે, હું સૂચનાઓ જ કરીશ. એ બોસિઝમ કરે છે તો પછી હું થોડી એનો નોકર છું, હું પણ નહીં કરું. આ રીતે કરતા ગ્રુપની અંદર આજની તિરાડ આવતીકાલની ખાઈ બની જાય, અને તિરાડને હજી પૂરી શકીએ, પછી ખાઈ બની ગયા પછી એ પૂરાય નહીં. એટલે આપણી આવી કોઈ મલિન ભાવનાના કારણે આવી કોઈ ખાઈ ન સર્જાવી જોઈએ. તો આજની ગ્રુપ માટેની આ 5 વાત, એને પણ આપણે બરાબર ધ્યાનમાં લઈએ અને બસ સરસ ને સરસ પ્રવૃત્તિઓ કરતા જઈએ. સંઘના જે પણ કાર્યો એને સાચવીએ, કેમ કે સંઘ આપણને સાચવી રહ્યો છે. એ સંઘનું તિલક કરીને આપણે બધે ફરીએ છીએ ને, એ સંઘનું સ્વામી વાત્સલ્ય વાપરીએ છીએ, એના ઉપકારો લઈએ છીએ. તો એની સામે આપણે જેટલું વાળી શકીએ વધારેમાં વધારે આપણે વાળીએ. આગળ બીજી પણ શક્ય એવી કોઈ પ્રવૃત્તિઓ નવી ગોઠવાય, ધ્યાનમાં આવે, કરી શકાય એવી હોય તો એને સમયની અનુકૂળતા મુજબ ઉમેરી શકીએ. એક પ્રવૃત્તિ જો ફાવે તો જ્ઞાન કેન્દ્રી પ્રવૃત્તિ પણ આની અંદર ઉમેરીએ, નોલેજ ઓરિએન્ટેડ, જેનાથી માત્ર આપણે હાથ પગની કસરત ન કરીએ પણ એટલે આપણી અંદર ક્લેરિટી પણ આવડે, આપણા મગજમાં પણ શાસન ઉતરે. અને એ ક્લેરિટી આવ્યા પછીની આપણી જે સેવા હશે એ સેવા વધારે ફળદાયી બનશે. એટલે એકાદ પ્રવૃત્તિ અઠવાડિયે દિવસે પણ એવી ગોઠવી શકાય જે જ્ઞાન પ્રેરક પ્રવૃત્તિ હોય, જેનાથી આપણને બધાને કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય. તો એવું પણ એક આગળ થોડું સાહેબજી, એટલે શું કરાય સાહેબજી? દાખલા તરીકે એવું કરી શકીએ, સમજો એક સારું કોઈ પુસ્તક, એ પુસ્તકનું આપણે સામૂહિક વાંચન, બધા ભેગા થવાનું. આમ તો સામાયિક લઈને થાવ તો બહુ વ્યવસ્થિત થાય, કેમ કે શું છે એમાં એક કમિટમેન્ટ આવે. એ સામાયિક વગરનું એટલે બધું આમ તેમ જ ચાલ્યા કરે. એક સામાયિક લઈને બેસીએ